નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્ષ 2026-27ના નવા પાઠ્યપુસ્તક મુજબ ધોરણ 6 ની અંદર જે નવું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક છે, સમાજની શોધ યાત્રા ભારત અને તેનાથી આગળ, એની અંદર પાઠ 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો એના આજે આપણે સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી જોવાના છીએ। વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણી ચેનલમાં પાઠ 1 અને 2ના સ્વાધ્યાયના વિડીયો આપણે અગાઉ અપલોડ કરેલા છે। જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને આપના બીજા મિત્રો સુધી વિડીયોની લિંક શેર કરજો। જોઈએ પાઠ નંબર 4 ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, સ્વાધ્યાયની સમજૂતી। પ્રશ્ન નંબર 1, એક પ્રોજેક્ટ તરીકે ગામ કે શહેરમાં તમારી આસપાસ ઉપલબ્ધ ઇતિહાસના સ્ત્રોતોનો ઉપયોગ કરી તમારા પરિવાર, જો તમે ગામમાં રહેતા હોય તો ગામનો ઇતિહાસ પ્રોજેક્ટ માટે તમારા શિક્ષક પાસેથી માર્ગદર્શન મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન જે છે એ આપણે ક્યાં રહીએ છીએ? ગામમાં રહેતા હોય તો ગામના ઇતિહાસની તમે વાત કરી શકો। ગામનો કોઈ ઇતિહાસ ન હોય તો આપણા પરિવારની વાત કરી શકીએ। જો આપણે શહેરમાં રહેતા હોય તો આપણે એ શહેરની વાત કરી શકીએ। તો આ સ્થાનિક પરિસ્થિતિ મુજબ આ પ્રોજેક્ટ કાર્ય છે, એટલે એનો ઉત્તર જે છે એ બધાના માટે જુદો જુદો હોઈ શકે, પરંતુ તમને અહીંયા એક માર્ગદર્શન મળી રહે એટલા માટે મેં થોડાક વાક્યો જે છે એ અહીંયા દર્શાવેલા છે। સૌપ્રથમ તમારા પરિવારનો ઇતિહાસ જાણવા માટે તમારા પરિવારમાં સૌથી વડીલ હોય અથવા જેની પાસે પરિવાર વિષયક સૌથી વધારે માહિતી હોય, તેમજ તમારા પરિવાર વિશેની માહિતી જેમની પાસેથી મળી શકે તેવા વ્યક્તિ કે સ્ત્રોતોને મેળવીને પરિવારના ઇતિહાસ વિષયક માહિતી એકત્ર કરવી જોઈએ। મેળવેલ માહિતીને ચકાસી આપણે કુટુંબ વૃક્ષ બનાવી શકીએ, જેને આપણે સાદી ભાષામાં વડલો કહેતા હોઈએ, વંશાવલી કહીએ, એ બનાવો। પરિવાર વિશે અન્ય માહિતી પણ મેળવો, જેવી કે આપણા કુટુંબનું કુળ કયું છે, આપણો ધંધો રોજગાર કયો છે, આજીવિકા માટે આપણે કઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ, એના માટે આપણા પૂર્વજોએ ક્યાં ક્યાં ભ્રમણ કરેલ છે, આપણા કુટુંબની યાદગાર ઘટનાઓ, કુટુંબના વ્યક્તિઓએ મેળવેલ સિદ્ધિઓ, સામાજિક, શૈક્ષણિક, આર્થિક પ્રવૃત્તિ વગેરે જેવી કુટુંબ વિષયક માહિતી મેળવીને એક અહેવાલ તૈયાર કરવાનો છે। એની અંદર આપણે થોડાક નીચે જેવા પ્રશ્નો પણ પૂછી શકીએ કે તમારા કુટુંબનું કુળ, વંશ, શાખા વિશે માહિતી મેળવો, તમારો પરિવાર કયા સ્થળે આવીને સ્થાયી થયેલ છે, આ બાબતે કોઈ રોચક ઘટના હોય, ઇતિહાસ હોય તો એ પણ લખી શકાય। આપણા પરિવારનો મુખ્ય વ્યવસાય કયો છે અને હાલમાં કયો વ્યવસાય કરે છે, પરિવારમાં સૌથી વધુ ભણેલ વ્યક્તિ કોણ છે, સૌથી મોટી અને નાની વ્યક્તિનું નામ લખી શકાય। તમારા પરિવારમાં કોઈ વિશેષ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલી હોય તો તેના વિશે પણ તમે ટૂંકમાં લખી શકો। આ પ્રશ્નનો ઉત્તર તમારે તમારી સમજ અને સ્થાનિક પરિસ્થિતિ મુજબ આપવાનો રહેશે, પરંતુ આ જે માહિતી જે છે એ આપણે ઉદાહરણ સ્વરૂપે આપેલી છે। ત્યારબાદ બીજો પ્રશ્ન, શું આપણે ઇતિહાસકારોની સરખામણી ગુપ્તચર સાથે કરી શકીએ? તમારા જવાબના સમર્થન માટેના કારણો જણાવવાના છે। તો ઇતિહાસકાર કે ગુપ્તચરની સરખામણી કરી શકાય નહીં, પણ જ્યારે પોતાના રાષ્ટ્ર માટે કે પ્રદેશ માટે રાષ્ટ્રીય ભાવનાથી ગુપ્તચરને કાર્ય મળે છે, ત્યારે તે ગુપ્તચરે ઇતિહાસકારની જેમ સચોટ માહિતી સાથે આગળ વધવાનું હોય છે। ઇતિહાસકાર અને ગુપ્તચરની કામગીરીની સામ્યતાના કારણો નીચે મુજબ છે। બંનેને સાચી અને સચોટ માહિતી મેળવવાની હોય છે। બંને પાસેથી જે પ્રથમ માહિતી મળે તેના ઉપર શંકા રાખીને પ્રમાણભૂત માહિતી છે કે નહીં તેની ચકાસણી કરવાની હોય છે।
મેળવેલ માહિતીની સતત્યા ચકાસ્યા બાદ બંનેએ તારવેલ માહિતીનું એકત્રીકરણ કરવાનું હોય છે. મેળવેલ માહિતીનો ઉપયોગ સ્વ માટે નહીં પણ રાષ્ટ્ર કે પ્રદેશ માટે કરવાનો હોય છે. તે બાબતની એમણે સાવધાની રાખવાની હોય. બંને જણ માહિતી મેળવતા હોય કે ચકાસણી કરતા હોય ત્યારે ધીરજ, નિડરતા, ચોકસાઈ, સાવધાની જેવી બાબતોને આત્મસાત કરીને કામગીરી કરવાની હોય છે. આમ પોતાના રાષ્ટ્ર માટે કામ કરતા ગુપ્તચરો અને ઇતિહાસકારોની કામગીરી મહદઅંશે એક સરખી હોય છે. પ્રશ્ન નંબર 3, તારીખો સાથે કેટલાક અભ્યાસ. સમયરેખા પરની નીચેની તારીખોનો સમય પ્રમાણે ક્રમમાં ગોઠવો. 323 સા સ એટલે કે સામાન્ય સંવંત, બરાબર, અને જ્યાં સા સ પુ લખેલું હોય એટલે કે સામાન્ય સંવંત પૂર્વે, બરાબર. તો 323 સામાન્ય સંવંત, 333 સામાન્ય સંવંત પૂર્વે, 100 સામાન્ય સંવંત, 100 સામાન્ય સંવંત પૂર્વે, 1900 સામાન્ય સંવંત પૂર્વે, 1990 સામાન્ય સંવંત અને 2024 સામાન્ય સંવંત. જ્યાં સામાન્ય સંવંત હશે ત્યાં એની બાજુમાં CE લખેલું હશે અને જ્યાં સામાન્ય સંવંત પૂર્વે એટલે કે BCE લખેલું હશે. હવે આપણે આગળ વાત કરીએ કે આને આપણે ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી પહેલા સૌથી મોટી સંખ્યા આવશે કે જે સામાન્ય સંવંત પૂર્વેની હોય. તો ત્યાં આવશે 1900 સામાન્ય સંવંત પૂર્વે, ત્યારબાદ 333 સામાન્ય સંવંત પૂર્વે, ત્યારબાદ 100 સામાન્ય સંવંત પૂર્વે, ત્યારબાદ 100 સામાન્ય સંવંત, ત્યારબાદ 323 સામાન્ય સંવંત, ત્યારબાદ 1090 સામાન્ય સંવંત અને ત્યારબાદ 2024 સામાન્ય સંવંત. બીજું કે જો સમ્રાટ ચંદ્રગુપ્તનો જન્મ 320 સામાન્ય સંવંતમાં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ હતો? બુધના જન્મથી તેમના જન્મનું કેટલા વર્ષનું અંતર છે? 320 એટલે કે ચોથી સદી, બરાબર, એની સાથે સંબંધ હતો. ત્યારબાદ આપણને બીજો પ્રશ્ન એ પૂછ્યો કે બુધના જન્મથી તેમના જન્મમાં કેટલા વર્ષનું અંતર હશે? તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભગવાન બુદ્ધ જે છે એમનો જન્મ આશરે સામાન્ય સંવંત પૂર્વે 560માં થયો હતો. તો અહીંયા શું થશે કે 560 વર્ષ તે અને આ 320 એ બંનેનો સરવાળો -1 એટલે 879 વર્ષ છે એમના વચ્ચેનું અંતર. ત્રીજો પ્રશ્ન કે ઝાંસીની રાણીનો જન્મ સામાન્ય સંવંત 1828માં થયો હતો તો તેને કઈ સદી સાથે સંબંધ છે? તો 1828 એટલે કે 19મી સદી સાથે સંબંધ છે. અને ત્યારબાદ એવું આપણને પૂછવામાં આવ્યું કે ભારતની સ્વતંત્રતાના કેટલા વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો? તો 1947માં આપણને સ્વતંત્રતા મળી, 1828માં એમનો જન્મ થયો, તો એ બંનેની બાદબાકી એટલે કે 119 વર્ષ પહેલા તેમનો જન્મ થયો હતો. 12,000 વર્ષ પૂર્વે દિનાંકમાં ફેરવો. તો 12,000 વર્ષ પૂર્વે એટલે કે સામાન્ય સંવંત પૂર્વનો સમયગાળો BCE નો સમયગાળો ગણાય અને અત્યારે આપણે સામાન્ય સંવંત 2026 ના વર્ષ પ્રમાણે ગણીએ તો 2026 થી 12,000 વર્ષ પૂર્વે આજની તારીખ સમયરેખા પ્રમાણે 12,000 - 2026 એટલે કે 9,974 સાંસદ પૂર્વે કહી શકાય. તો આજે હું વિડીયો બનાવું છું એ 13 જુલાઈ છે. તો અહીંયા આપણે 13 જુલાઈ 9,974 સામાન્ય સંવંત પૂર્વે એ દિનાંકમાં આપણે લખી શકીએ. તમે કોઈ પણ તારીખને એ પ્રમાણે તમે ફેરવી શકો, પરંતુ સાલ જે છે એ 9,974 સામાન્ય સંવંત પૂર્વેની આવશે. ત્યારબાદ નજીકના સંગ્રહાલયની મુલાકાતની યોજના બનાવો. સંગ્રહાલયમાં પ્રદર્શિત સામગ્રી વિશે અગાઉથી થોડી માહિતી મેળવો. આ મુલાકાત દરમિયાનની નોંધ તૈયાર કરો. મુલાકાત પછી એક ટૂંકો અહેવાલ લખો
અને તેમાં મુલાકાત સાથે જોડાયેલી યાદો અને રસપ્રદ વાતો અથવા તો ઘટનાઓને ઉજાગર કરો. તો તમારી નજીકની અંદર કોઈ મ્યુઝિયમ આવેલું હોય તો એના મુલાકાત માટેની યોજના બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણી જે આ નવું પાઠ્યપુસ્તક આવેલું છે એમાં પ્રોજેક્ટને વધારે મહત્વ આપવામાં આવેલું છે. એટલે બધા પ્રશ્નોના જવાબ એ દરેકની પરિસ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે. કોઈ રાજકોટની અંદર રહેતું હોય તો રાજકોટનું વોટસન મ્યુઝિયમ હોય. એવી રીતે હું અહીંયા દ્વારકાથી છું તો દ્વારકાનું આર્કિયોલોજીકલ મ્યુઝિયમ એ નજીક થાય તો મેં અહીંયા એની થોડીક માહિતી જે છે એની મુલાકાતની યોજનાનો એક તમને ઉદાહરણ સ્વરૂપે મળી રહે એ મુજબનો જવાબ કે દ્વારકા આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત માટે સવારે 10 વાગ્યાનો સમય જે છે એ શ્રેષ્ઠ છે. ત્યાં પહોંચતા પહેલા પ્રાચીન દ્વારકાના ઇતિહાસ, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી પૌરાણિક કથાઓની માહિતી મેળવો. આ પ્લાનિંગ, નોંધ અને અહેવાલ નીચે મુજબ લખી શકાય કે દાખલા તરીકે પ્રવાસનું આયોજન, વિઝિટ તમે જે કરવાના છો એનો પ્લાન, કે દ્વારકાના આર્કિયોલોજીકલ મ્યુઝિયમ, દ્વારકા, ગુજરાત આ એનું સ્થળ. સમય તો કે સવારે 10 થી બપોરે 12:30, 2.5 કલાકનો સમય. પ્રવૃત્તિ ત્યાં શું કરશો તો કે પ્રાચીન શિલ્પો, સિક્કા, પુરાતત્વીય અવશેષોનું નિરીક્ષણ કરશો. તમે અગાઉથી એના વિશે કેટલીક માહિતી મેળવેલી છે. તો કે આ મ્યુઝિયમ દ્વારકાના ભવ્ય ભૂતકાળ અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવે છે. અહીં ઈસવીસન પૂર્વેના પ્રાચીન શિલ્પો, વાસણો, તાંબાના સિક્કા, શંખ, છીપલા અને દ્વારકાધીશ મંદિરના ઇતિહાસને ઉજાગર કરતા અવશેષો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. હવે મુલાકાત દરમિયાન તમે કેટલીક નોંધો કરી હશે. દાખલા તરીકે 10:15, 10:15 મેં મ્યુઝિયમમાં પ્રવેશ લીધો. પ્રાચીન દ્વારકા નગરીના સમુદ્રમાં ડૂબી જવાના પુરાવાઓ જોયા. 10:45, 11:15, 7મી થી 12મી સદીના દુર્લભ શિલ્પો અને ભગવાન કૃષ્ણની મૂર્તિઓનું અવલોકન કર્યું. અને 11:30 પુરાતત્વીય સિક્કાઓ અને લિપિ એટલે કે ભાષાઓની નોંધ લીધી. મુલાકાત પછીના અહેવાલમાં તો કે આજે દ્વારકાના આર્કિયોલોજીકલ મ્યુઝિયમની મુલાકાત અદ્ભુત રહી. સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના અવશેષો જોઈને રોમાંચ થયો. સૌથી રસપ્રદ બાબત એ હતી કે અહીંના પ્રાચીન સિક્કા અને શિલ્પો આપણી સંસ્કૃતિની ભવ્યતાની સાક્ષી પૂરે છે. ઇતિહાસ અને પૌરાણિક વાર્તાઓનો આ સંગમ હંમેશા અમને યાદ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારા ઘરની આજુબાજુમાં કે તમારા નજીકના શહેરમાં કોઈ મ્યુઝિયમ હોય તો એના વિશેની માહિતી પ્રમાણે તમે આ પ્રકારના પ્રશ્નનો જવાબ તમે આપી શકો. ત્યારબાદ 5મો પ્રશ્ન, તમારી શાળામાં કોઈ પુરાતત્વવિદ અથવા ઇતિહાસકારને આમંત્રિત કરો અને તેમને સ્થાનિક ઇતિહાસ વિશે અને તે જાણવું શા માટે મહત્વપૂર્ણ છે આ વિષય પર વ્યાખ્યાન આપવા વિનંતી કરો. તો સ્થાનિક ઇતિહાસ, તેમણે આપણા પોતાના શહેર, ગ્રામ, પ્રાચીન નામ, તેના સ્થાપના પાછળનો ઇતિહાસ અને અહીં થઈ ગયેલા મહાન શાસકો કે ક્રાંતિકારીઓ વિશે રોમાંચક વાતો જણાવી. પુરાતત્વીય ઉત્ખનન એટલે કે પુરાતત્વવિદ તરીકે પોતાના અનુભવો શેર કરતા તેમણે જણાવ્યું કે કેવી રીતે જમીન ખોદતી વખતે સાવચેતીપૂર્વક હજારો વર્ષ જૂની વસ્તુઓને શોધી કાઢવામાં આવે. કાર્બન ડેટિંગ પદ્ધતિથી તેનો સમયગાળો નક્કી થાય. ઇતિહાસ જાણવો શા માટે મહત્વપૂર્ણ છે તો કે એમાં એમણે એવું સમજાવ્યું કે ભૂતકાળને સમજ્યા વિના આપણે વર્તમાનને વ્યવસ્થિત સમજી શકતા નથી. સ્થાનિક ઇતિહાસ આપણને આપણી સંસ્કૃતિ અને મૂળિયાઓ સાથે જોડે છે અને આપણામાં ગૌરવની ભાવનાઓ જગાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબ આપણો જે અહીંયા ચોથો પાઠ છે, ઇતિહાસની સમયરેખા અને તેના સ્ત્રોતો, એનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા પૂર્ણ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની તમામ નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.